આપણે શ્રી શ્રી પંડિત બાબાનું ચરિત્ર ચાલે છે. પંડિત બાબાના ચરિત્રમાં આપણે જોયું કે નામ જપ અને લીલા ચિંતન આ પંડિત બાબાના મુખ્ય સાધન હતા. નામ જપ ઉપર એને અપાર પ્રેમ હતો અને નામ જપને એ સર્વશ્રેષ્ઠ સાધન માનતા હતા. તો એમાં કઈ ખોટું નથી, કારણ કે તુલસીદાસે રામાયણમાં લખ્યું છે કે ભાવ કુભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દસ દિશી. સ્વયં તુલસીદાસે પણ લખી લીધું કે ભાવે કુભાવે કોઈ નામ જપશે તો 10 દિશાઓમાં એનું મંગલ થશે. હવે આટલું બધું લખી દીધું તો આનાથી વિશેષ બીજું શું હોઈ શકે? આનાથી તમે ભાવે કુભાવે લેશો તો નામ મંગલ કરશે. આનાથી મોટી બીજી નામની મહિમા શું હોય? કોઈ જ્ઞાન માર્ગના પુસ્તકમાં એવું નથી લખ્યું કે ભાવે કુભાવે તમે આ માર્ગ ઉપર હાલશો ને તો તમારું કલ્યાણ થશે. એવું જ્ઞાન માર્ગના કોઈ પુસ્તકમાં લખેલું નથી. કેવલ ભક્તિ માર્ગની અંદર જ આ વસ્તુ આવે છે. એટલે ભક્તિ માર્ગને બધાથી વધુ સરળ કહેવામાં આવ્યો છે. આજે અમારે ચર્ચા હાલતી હતી ભક્તો સાથે કે ભાઈ ચૈતન્ય મહાપ્રભુનો સંપ્રદાય આટલો વિકાસ શું કામ પામ્યો? તો શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજે ઉત્તર આપ્યો છે કે ચૈતન્ય મહાપ્રભુનો સંપ્રદાય આટલો એટલા માટે વિકસિત થયો છે કારણ કે એ લોકોએ ભગવાન નામ સંકીર્તનનું સાધન અપનાવ્યું છે. એનું સાધન છે ભગવાન નામ સંકીર્તન. તો સંકીર્તન એને સાધન અપનાવ્યું છે એટલા માટે ઈ આટલા આગળ વધ્યા છે. નામની આવી તાકાત છે. એટલે ભગવાન નામ જ મોટામાં મોટું સાધન છે. એને જે કોઈ અપનાવશે એ નિશ્ચિત રૂપે પાર નીકળી જશે. આવી વસ્તુ છે. પછી પંડિત રામકૃષ્ણદાસ બાબા ગુરુ સેવા અને વૈષ્ણવ સેવાને પણ મહત્વ આપતા. નામ જપને તો મહત્વ આપતા જ, પણ સાથે સાથે ગુરુ સેવા છે, ભક્તોની સેવા છે, એને પણ એને મહત્વ આપતા છે. કહેવાનો ભાવ શું છે? આને મહત્વ આપવાનું કારણ એ છે કે વૈષ્ણવ સેવા અને ગુરુ સેવાથી ભગવાન અતિ પ્રસન્ન થાય છે. અહીંયા જે લખ્યું છે એ જ હું તમને કહું છું કે વિગ્રહ સેવા કરતા પણ ગુરુ સેવાને ઉત્તમ માનતા. મતલબ મૂર્તિ પૂજા, વિગ્રહ એટલે મૂર્તિ પૂજા કરતા પણ ગુરુ સેવા ઉત્તમ છે. એનું એક કારણ છે કે મૂર્તિની પૂજા કરવાથી લાંબા સમયે મૂર્તિ પૂજા છે ને ફળશે. કારણ કે મૂર્તિ બોલતી નથી, મૂર્તિ આપણે જ્ઞાન આપતી નથી. પણ ગુરુ ભક્તિ હશે તો ગુરુ બોલે છે, ગુરુ જ્ઞાન આપે છે, તો એ જ્ઞાનથી બહુ ઝડપથી તમે ભક્તિના માર્ગમાં આગળ વધી જશો. નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કોઈ સંશય જ નથી. આવી વસ્તુ છે. એટલે ગુરુ સેવા મૂર્તિ સેવા કરતા ઉત્તમ છે. એમાં તો મને પણ કિંચિન માત્ર સંશય નથી, જરાય સંશય નથી. એમાં કોઈ સંશય કરવાને પ્રશ્ન જ નથી. આવી વસ્તુ છે. પછી વૈષ્ણવ સેવા માટે એ મણિપુરિયા બાબાનું દ્રષ્ટાંત આપતા. કોઈ મણિપુરિયા બાબા કરીને હતા, એની વૈષ્ણવ સેવા એવી હતી કે એવી વૈષ્ણવ સેવા બહુ ઓછા લોકો કરી શકે. પોતે ખાડાની અંદર રહેતા, નાનકડો ખાડો, કુટિયાઈ નહોતી, નાનકડા ખાડામાં રહેતા હતા. પણ શું કરતા? સૂતા બિલકુલ નહીં અને લોટની મધુકરી કરી આવતા અને એની રોટલી બનાવીને સાધુઓમાં વિતરણ કરતા. આવી સેવા તો મેં અમારા બાબાની જોઈ છો. અમારા બાબા જયારે જંગલમાં ભજન કરતા ને ત્યારે એની પાસે કાંઈ હતું નહીં, તોય બારસનો ભંડારો કરતા. ભંડારો એટલે 5-10 સાધુનો જ. પણ તપેલામાં પોતાના હાથે શાક બનાવતા હોય ને એવા ફોટા જોયા મેં. તપેલામાં પોતે શાક બનાવતા અને બારસના પ્રેમથી સંતોને ભોજન કરાવતા. અમારા બાબા બારસને દિવસે
કારણ કે 11 નિર્જળા હોય એટલે 12 પછી અમારા બાબા બધાને ભોજન કરાવતા. તો કહેવાનો ભાવ શું છે કે ઈ નાની નાની સાધુ સેવા કરતા આજ અમારા બાબાના ઘરે દર 12 એવડો મોટો ભંડારો હોય કે 3 વાગ્યા સુધી સાધુ પ્રસાદ લેતા હોય. 3 વાગ્યા સુધી પંગત હાલતી હોય અને સાધુ લોકો પ્રસાદ લેતા હોય છે. તો કહેવાનો ભાવ શું છે કે આનું નામ સાધુ સેવા કહેવાય કે પોતાની પાસે ન હોય તોય 2-5 સંતોને પોતાના હાથેથી બનાવીને જમાડે. એ સાધુ સેવા. એટલે સાધુ સેવા, ગુરુ સેવા અને પછી નામ જપ કરીએ ને તો ઝડપથી ફળ પ્રદાન કરે છે. નામ જપ આમ તો નામ ખુદ ફળ પ્રદાન કરે જ છે, પણ સાધુ સેવા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. એટલે સાધુ સેવા અને ગુરુ સેવા હોવી જોઈએ. ઘણી વખત પંડિત રામકૃષ્ણદાસ બાબા છે ને એ બીમાર પડતા. તો બીમાર પડતા ને તો એ પ્રભુને પ્રાર્થના કરતા. પ્રભુને પ્રાર્થના કરતા કે તે બીમારી ભલે દીધી પણ એ બીમારીમાં તારું ભજન બંધ થવું જોઈએ નહીં. ભલે બીમારી દીધી કાંઈ વાંધો નહીં કે પણ મારું ભજન અટકવું જોઈએ નહીં એવી તું પ્રભુ કૃપા કરજે. બાકી કાંઈ માગતા નહીં. બીમારી ઠીક કરી દો કે સાંસારિક વસ્તુ એવું કાંઈ પંડિત રામકૃષ્ણદાસ બાબા માંગતા નહીં. કારણ કે એની ભક્તિ હતી અન્ય અભિલાષિતા શૂન્યમ. અન્ય અભિલાષાઓથી શૂન્ય એની ભક્તિ હતી. એને કોઈ પણ પ્રકારની અભિલાષા નહોતી. સુખ દુઃખ તો આવતા એની તરફ એ ધ્યાન દેતા નહીં. અને ભક્તને એ જ કીધું છે સુખેસુ અનુદ્વિગ્ન દુઃખેસુ અનુદ્વિગ મનાહ સુખેસુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધા મનમયા મામુપાશ્રિતા. સુખમાં ભક્ત ઠકી નથી જાતો, દુઃખમાં ભક્ત દુઃખી નથી થતો, અને રાગ ભય અને ક્રોધ જેને કાઢી નાખ્યા છે એ જ ભગવાનનો સાચો ભક્ત છે. આવી વસ્તુ છે. આટલી માળા કરી લીધી કે આટલા જપ કરી લીધા કહા છે કે ઠીક છે એ સારી વાત છે, પણ એનાથી ભગવાનનો ભક્ત છે કે એ નક્કી નહીં થાય. નક્કી થશે કે એની અંદર રાગ ભય ને ક્રોધ કેટલા છે. જો રાગ નો હોય, ભય નો હોય, ક્રોધ નો હોય તો માનવાનું કે એ ઊંચો ભક્ત જ છે, નહીતર ઊંચો ભક્ત નથી. આવી વસ્તુ છે. તો પોતાના દુઃખ માટે પણ એ કોઈથી ભગવાનને પીડા ન દેતા, એના કરતા એ પોતે દુઃખ સહન કરી લેતા ભગવાને. એક વખત શું બન્યું, પંડિત રામકૃષ્ણદાસ બાબાની દાઢમાં અસહ્ય પીડા થઈ. અસહ્ય પીડા થઈ ને તો કામિની કુમાર ઘોષનો દીકરો હતો ગોરપદ ઘોષ, એ ડોક્ટર હતો. તો એ ડોક્ટર હતો ને એને કીધું બાબા આ તમારો દાંત છે ને કે હરી ગયો છે, એને કાઢવો પડશે. તો બાબા કે ભાઈ કાઢી નાખો, બીજું શું, દુખાવો બહુ થાય છે કે તો તમે દાંતને જ કાઢી નાખો. તો ઓલા ગોરપદ ઘોષે દાંત કાઢવા માટે ચીપિયો લીધો. ચીપિયો લઈને બોલ્યો જય ગોર. જય ગોર બોલ્યા ને ત્યાં તો બાબા દૂર ભાગી ગયા. દૂર ભાગીને કે અરે મૂર્ખ, મારા દાંતને કાઢવા માટે તું ગોરને પીડા આપસ. ગોર એટલે મતલબ ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય મહાપ્રભુને પીડા આપસ. ચા તારી પાસેથી મારે દાંત જ નથી કઢાવવો. મતલબ ડોક્ટરે બોલ્યો ને જય ગોર તો એને ગમ્યું નહીં, કારણ કે ભગવાનને પીડા ન દેવી જોઈએ. માનો કોઈ ડોક્ટર ઓપરેશન કરતો હોય ને કે હે રામ આનું ઓપરેશન સફળ કરજે, તો એમાં રામને વચ્ચે રાખ્યા ને તો એ ભક્તને એ ઓપરેશન પણ પસંદ નથી કે મારા ભગવાનને શું કામ વચ્ચે રાખો છો. ભગવાનને વચ્ચે ન રાખો એ કે તો એને બોલો દાંત ન કઢાવ્યો. દાંત આખી જિંદગી દુખતો રહ્યો પણ એને પછી દાંત કઢાવ્યો નહીં, કારણ કે પોતાના માટે ભગવાનને પીડા થાય એ એને ગમતું નહીં, એને ગમતું જ નહીં. પછી હા રાધે, હા કૃષ્ણ, હા ગોર, પીડામાં પણ કોઈ દી આ રીતે બોલતા નહીં, કારણ કે પીડામાં આ રીતે બોલવું એટલે ભગવાનને હેરાન કરવા જેવું એને લાગતું છે. આ રીતે ધીરે ધીરે પંડિત બાબાની ઉંમર 80 વર્ષની થઈ ગઈ. પંડિત રામકૃષ્ણદાસ બાબા 80 વર્ષના થઈ ગયા અને દુર્બળતા એટલી એની વધી ગઈ. ધીરે ધીરે દુર્બળતા વધતી ગઈ તોય ભજન સંબંધી બધા નિયમોનું વિધિવત પાલન કરતા. ભજન સંબંધી જેટલા નિયમો હોય
એ બધા નિયમનું પોતે વિધિવત સરસ રીતે પાલન કરતા. ઈ 2 વાગે રાતે ઉઠવું, બપોરના 2 વાગ્યા સુધી ભજન કરવું, પછી મધુકરી ભિક્ષા માટે જવું, ગોવિંદ દેવજીના દર્શન કરવા, એકાદશી તિથિમાં નિર્જળ વ્રત રાખવું, આચાર્યોની તિથિમાં પણ એની સમાધિને દંડવત કરવા જવું, આ બધા નિયમોનું પાલન કરતા. એમાં પેલો જ નિયમ એનો કઠણ હતો. 80 વર્ષે પણ રાતના 2 વાગે ઉઠીને બપોરના 2 વાગ્યા સુધી જપ અને ચિંતન કરતા. તો 80 વર્ષે આવો નિયમ પાલન કરવો કઠિન વાત તો છે જ. છતાં પણ પોતે એ નિયમનું પાલન કરતા. પછી નિત્ય મધુકરી જાતા, ભિક્ષા માંગવા પણ રોજે રોજ જવાનું એનો નિયમ હતો. પછી એક નિયમ હતો ગોવિંદ દેવજીના દર્શન કરવા જવાનું. અને 80 વર્ષે પણ એકાદશી આદિ તિથિમાં નિર્જળ વ્રત રાખતા. એ તો અમારા બાબાએ રાખે છે. 45 વર્ષ થયા અમારા બાબાએ કોઈ દી એકાદશી નિર્જળા ભાંગી નથી. 45 વર્ષ થઈ ગયા. તમે વિચારશો તો ખરા ક્યાં વાત ગઈ એમ. માણસોની અક્કલ કામ ન કરે. આવડું મોટું લાંબુ વ્રત કરવું એટલે બહુ કઠિન છે. અને આચાર્યોની તિથિ ઉપર આંધી હોય કે તુફાન હોય તો આચાર્યોની સમાધિએ દંડવત કરવા જતા. આ પણ એક અગત્યની વાત છે. આચાર્યો પાસેથી આપણે ભક્તિ મળે છે. આચાર્યો ભક્તિના દાતા છે. તો એની તિથિ હોય ત્યારે એની સમાધિએ દંડવત કરવા, પ્રણામ કરવા, એ આચાર્યોનો આદર કરવો, એવું બધું હોવું જોઈએ. ખરેખર એવું હોવું જ જોઈએ. ના હોય ન ચાલે. કારણ કે આચાર્યો છે તો આચાર્યોને પ્રણામ દંડવત તો કરવા જોઈએ ને. એમ કે છે કે કોઈ આચાર્યની સમાધિના તમે દંડવત કરો છો, પ્રણામ કરો છો આચાર્યની સમાધિને, તો એમ કે છે કે એને જેટલું ભજન કર્યું છે એ બધું ભજન તમને મળી જાય છે. ખાલી એની સમાધિને દંડવત કરવાથી એ બધું ભજન તમને મળી જાય છે. એટલી હદે આચાર્યોની સમાધિને દંડવત કરવાનું ફળ છે. એટલે આચાર્યોની સમાધિઓને દંડવત કરવા જ જોઈએ. એમાં કોઈ શંકા નથી. એમાં કોઈ એટલે કોઈ સંશય નથી, શંકા નથી. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ મનુષ્ય. સંતોની સમાધિ આવે તો દંડવત પ્રણામ ને આદિ બધું કરવું જોઈએ. ધીરે ધીરે મધુકરીનો માર્ગ સંક્ષિપ્ત